દાહોદ જિલ્લામાં 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. કલેક્ટરે લોકશાહીના આ પર્વમાં નાગરિકોને 100% મતદાન કરવા અપીલ કરી હતી અને પત્રકારોને જવાબદાર પત્રકારત્વ નિભાવી સાચી માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ ટેકનોલોજીના ઉપયોગ સાથે ચુસ્ત બંદોબસ્તની ખાતરી આપી હતી. વહીવટીતંત્ર દ્વારા દરેક બૂથ પર નિર્ભય રીતે મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પત્રકાર પરિષદમાં પત્રકારો અને અધિકારીઓ વચ્ચે થયેલા સંવાદમાં અફવાઓથી બચવા અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 26મી એપ્રિલના દિવસે દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને દાહોદ નગરપાલિકા માટે ચૂંટણી યોજનાઓ યોજવા માટે જઈ રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા દરેક મતદાન મથક ઉપર મતદાન જો છે શાંતિપૂર્વક થાય, ફ્રી અને ફેર મેનરમાં થાય એના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો ચૂંટણી સ્ટાફ છે એના માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. મતદાતાઓ માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. તો મારી દાહોદ જિલ્લાના બધા નાગરિકોને વિનંતી છે કે જે 18 વર્ષથી ઉપરના છે અને જેમનું મતદાર યાદીમાં નામ છે એ બધા જણા બહાર નીકળે અને મોટા પ્રમાણમાં મતદાન કરે. લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય જો છે એ બહુ વધારે હોય છે, કારણ કે કેટલાક વખત એક મતથી હાર જીત નક્કી થતી હોય છે. તો આપના મત જો છે ઇમ્પોર્ટન્ટ છે એવું માનીને બધા જણાએ આપણું લોકશાહીનું કર્તવ્ય પાર પાડવું જોઈએ. મતદાન એ આપનો સૌથી ઇમ્પોર્ટન્ટ અધિકાર છે, કર્તવ્ય છે. એ પાર પાડવા માટે હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું. આગામી 26 તારીખના રોજ દાહોદ જિલ્લા ખાતે સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે અને આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, લોકો નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ પણ સજ્જ છે. ચૂંટણીના દિવસે લગભગ 5000થી વધારે જુદા જુદા પોલીસકર્મીઓ, અર્ધલશ્કરી દળ, હોમગાર્ડ, જીઆરડીનો પોલીસ ફોર્સ છે એ ડેપ્લોય કરવામાં આવશે. અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ, ડિફરન્સના જુદા જુદા સ્ટેપ્સ અને એરિયા ડોમિનેશન, ફૂટ પેટ્રોલિંગ, લોકોમાં અવેરનેસ, આ બધાના માટેના પ્રયાસો દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે બૂથ પરના ડેવલપમેન્ટ સિવાય પણ ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્ટ્રાઇકિંગ ફોર્સ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ આ બધા પણ કાર્યરત રહેશે. સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. એમાં ડ્રોન કેમેરાસ, અમારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના સીસીટીવી કેમેરાસનું નેટવર્ક અને જે સ્કૂલ્સ અને જે પણ શહેરો છે ત્યાં જે બીજા સીસીટીવી કેમેરાના નેટવર્ક છે એ બધાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આધુનિક વ્હીકલો, રાયોટ કંટ્રોલિંગના વ્હીકલોનો પણ ઉપયોગ કરવામાં આવશે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી મોક ડ્રીલ્સ, એન્ટી રાયોટ ડ્રીલ્સ, ફાયરિંગની ડ્રીલ્સ, આ બધી ડ્રીલ્સ પણ કરવામાં આવી છે. ઓવરઓલ દાહોદ જિલ્લા પોલીસ આ ચૂંટણીઓને લઈને સંપૂર્ણ રીતે સજ્જ છે અને મને વિશ્વાસ છે કે 26 તારીખના રોજ મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું થશે અને વધુમાં વધુ લોકો પોતાના મતદાનનો જે પવિત્ર ફરજ છે એ નિભાવે અને આગળ આવે એ માટેથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે. થેન્ક યુ.